मान्य मेयर श्री समग्र अमदावाद अंदर एक योजना आपे योजना घड़ी थी नल से जल तक, जेनी अंदर आपे 500 रुपया चार्ज वहीवटी चार्ज लेवानुं नक्की कर्युं हतुं। ત્યારબાદ એક 250 રૂપિયા એને કનેક્શન ચાર્જીસ તરીકે લેવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ જો એકનો હોલ, બેનો હોલ અથવા ત્રણનો હોલ અથવા ચારનો હોલ જે પ્રમાણે કનેક્શન હોલ આપે તો એ પ્રમાણે એ લોકો જે અધિકારી નક્કી કરશે કે ભાઈ એના કેટલો ચાર્જીસ લેવો, એ પ્રમાણે દરેકને 500 રૂપિયાની જગ્યાએ આજે 1500 રૂપિયા નળ સે જલ તકની યોજનામાં ભરવા પડે છે। તો માન્ય મેયરશ્રી, અમારું એ કહેવું છે કે ખાલી એનઓસી થી આપણા એસ્ટેટ ખાતા આપણને એનઓસી આપતા હતા અને કોર્પોરેટર શ્રી અને ધારાસભ્ય શ્રીનું બજેટ વપરાતું હતું, તો આજે આ 1500 રૂપિયા આપવા માટે કઈ અમારા વિસ્તારની કે સમગ્ર અમદાવાદની જનતા બંધાયેલી છે આપણી સાથે, ખૂબ સારી વાત છે। હમણે ચેરમેન સાહેબે બી કીધું કે પૂર્વ વિસ્તાર સૌથી મોટો ગેરકાયદેસર બાંધકામ આવેલું છે, તો આવા ગેરકાયદેસર બાંધકામની અંદર અમે બી તમારી સાથે છે કે ગેરકાયદેસર જે બાંધકામ છે એને નળ સે જલ તકની યોજનાની અંદર લાભ મળવો જોઈએ। પરંતુ જો એનઓસી આપે ખાલી એસ્ટેટની એનઓસી થી જો 500 રૂપિયામાં મળતું હોય તો આ કયા જનતા, આપણી અમદાવાદની સમગ્ર જનતા તો 1500 રૂપિયા કઈ રીતે આપશે? અને હું તો આ બાબતમાં એક ખૂબ આભાર માનું છું ચંદ્રાવતીબેનનો કે એમને ઠરાવ રદ કરીને 10 રૂપિયાના સ્ટેમ્પ ઉપર કર્યું, નહીં તો પહેલા 300 રૂપિયાનો સ્ટેમ્પ અને 600 રૂપિયાનો લોટરીનો સ્ટેમ્પ એટલે 1000 રૂપિયા તો એમાં જતા હતા બેન। એટલે ચંદ્રાવતીબેનનો પણ હું આભાર માનું છું અને આપને જાણ કરવા માંગુ છું બેન કે આ યોજનાનો લાભ આપણે બીયુ પરમિશન લેવા વાળા ફ્લેટો અથવા સોસાયટીને આપવામાં આવે છે કે નહીં આપવામાં આવતો? બીયુ જેને લેવાનું હોય એ અત્યારના અધિકારીઓ જે અને જે અમારા પૂર્વ વિસ્તારના ડીવાયએમસી થી લઈને જે અને લોકોએ જે ભ્રષ્ટાચાર કર્યો છે, જેને આપણે બીયુ પરમિશન આપવાનું હોય એને બીયુ પરમિશનના પૈસા ભર્યા નથી અને એ લોકોને નળ સે જલ તકના ફોર્મ ભરાવી અને કનેક્શન આપવાનું નક્કી કર્યું છે। તો આપણે કોર્પોરેશનને બીયુ પરમિશનનું પણ નુકસાન જશે, પ્લસ આવા બીયુ જેને નથી લીધા એનું જવાબદાર કોણ? જે તે ટાઈમે અધિકારી, એસ્ટેટ અધિકારીએ પોતાના જે પ્લાન મુજબ એને કામ નથી કર્યું તો એ જગ્યા ઉપર જેને જે ચેકિંગ કરવાનું હોય એ ટીડીઓ અધિકારી, એસ્ટેટ ઇન્સ્પેક્ટર જેની જવાબદારી છે, એના હિસાબે આજે આપણને કોર્પોરેશનને ટેક્સની પણ રકમ નથી મળતી। છેલ્લા 5-5 વર્ષથી ત્યાં આપણા રહીશો રહે છે અને ટેક્સની પણ આપણને પૂરતી રકમ નથી મળતી, બીયુની પૈસા પણ નથી મળતા અને આવાને જલ સે નળ તકની યોજનાનો લાભ આપવા માટે થઈને દરેક આવા બીયુ વગરના સ્કીમોને ઓછામાં ઓછી પૂર્વ ઝોનની અંદર 200 થી 300 સ્કીમો ચાલે છે અત્યારે હાલે, એ બધાને જલ સે નળ તકની આ યોજનાની અંદર લાભ આપ્યો છે અને જેના કારણે આપણને બીયુના પૈસા પણ નહીં મળે અને ટેક્સની આપણને ફાયદો પણ નહીં મળે। તો માન્ય મેયરશ્રી, આવા અધિકારી સામે કાયદેસર પગલા કેમ લેવામાં આવતા નથી? માન્ય મેયરશ્રી, આવા અધિકારી સામે કાયદેસર પગલા લેવા જોઈએ। બીજો એક પ્રશ્ન એવો છે કે અમારા વિસ્તારની અંદર, સમગ્ર વિસ્તારની અંદર ગેરકાયદેસર રીતે અત્યારે ડ્રેનેજની બાબત બહુ મોટી છે। જે કમિશનર શ્રીએ કીધું કે મને એક મેસેજ કરશો તો પણ મેં એમને 500 મેસેજ કર્યા છે કે અમારા પાટણ નગરની અંદર છેલ્લા 5 વર્ષથી કન્ટિન્યુઅસ ગટર ઉભરાય છે, આજ દિવસ સુધી કોઈ પણ એને જોવા વાળું નથી અને આની અંદર જે મંડળી કામ કરે છે અમારા ત્યાં, એ મંડળી માત્ર કાગળ ઉપર છે બેન। દર મહિને એનું 8 લાખ રૂપિયાનું બિલ માત્ર કાગળ ઉપર ભરવામાં છે। એ મંડળી નિકોલમાં પણ કામ કરે છે, ઓઢોમાં પણ કામ કરે છે અને અમરેવાડી પણ કરે, વિરાટનગરમાં પણ, જેની પાસે બકેટ રિક્ષા એક જ છે। તો બેન, આવા રિક્ષા એક હોવા છતાં દરેક વોર્ડની અંદર 8-8 લાખ રૂપિયાનું બિલ બનાવે છે। તો આના જવાબદાર અધિકારી સામે અનેક વાર મેં આપને પણ પત્ર લખ્યો છે, કમિશનરને પણ પત્ર લખ્યો છે, વિજિલન્સ પણ કરી છે, આની કોઈ પણ જાતની તપાસ નથી થતી અને ડીવાયએમસી તો અમારી આ બાબતમાં ફોન પણ નથી ઉપાડતા। એટલે અમે આ બાબતમાં ગટર ભરાય કે કોઈ પણ બાબત હોય તો ડીવાયએમસી ને રજૂઆત કરીએ તો ડીવાયએમસી સાથે અમારે એવું કોઈ પ્રશ્ન હોય તો ડીવાયએમસી અમારા ફોન નથી ઉપાડતા, તો અમે શું કોની પાસે રજૂઆત કરીશું? એટલે નાનામાં નાની બાબત પૂર્વ વિસ્તારના ડીવાયએમસી ને જાણ હોવા છતાં પણ એ કાન આગળ કરે છે અને આ મેન તમામ બાબત ડીવાયએમસી ને અમે રજૂઆત લેખિત પત્ર પણ કરેલા છે, છતાં પણ અમારી કોઈ પણ વાત સાંભળવામાં આવતી નથી અને અમારા પાટણ નગરની અંદર છેલ્લા 5 વર્ષથી કન્ટિન્યુઅસ બેન ગટરો ઉભરાય છે અને એની સમસ્યા કોઈ પણ સાંભળવા વાળું નથી બેન।